કલ્યાણો જગગુરુ જગણાઓ જગબંધુ જય જગપ્યામહો જય સુવન તીર્થયાણમ અપરછિમો જય ગુરુ લોગાણમ જય મહાપા ઓકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાન્ધઃ જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन तस्मै श्रीगुरवे अचिन्त्यचिन्तामणिकल्पशाकिने विशुद्धसद्ब्रह्म समाधिशा दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने भक्तिजुत्तान सत्ताणमणकामणं पूरणे कप्पतरु कामधेनुं दुःखदोहगदारिद्रनिन्नासनं सिद्धचक्रं सया सन्तुणे साश्रयम्. परम मंगलमय श्री गणपतजी महाराजની આરાધનાના પરમ પાવન દિવસો ચાલી રહ્યા છે. દેવ તત્વની આરાધના થઈ, હવે ગુરુ તત્વની ઉપાસનાના. દેવ આલંબન છે, ગુરુ આદર્શ છે અને ધર્મ આચરણ છે. પહેલા 2 દિવસ એ આપણું આલંબન છે, પછીના 3 દિવસ એ આપણો આદર્શ છે અને પછીના 4 દિવસ એ આપણા જીવનભરનું આચરણ છે. ક્યારેક થાય એને ક્રિયા કહેવાય અને જીવનમાં વણાઈ જાય ને એને ધર્મ કહેવાય. ધર્મ કરવાનો નથી, ધર્મ જીવવાનો છે. ધર્મે ક્યારે કરવાનો વિષય હતો નહીં, છે પણ નહીં. ધર્મ તો જીવવાનો હોય, એ જુએ ને એને પણ ધર્મ કહેવાય, એ બોલે એને પણ ધર્મ કહેવાય, એ સાંભળે એને પણ ધર્મ કહેવાય. જે ક્રિયા કર્મબંધનું સાધન છે, કર્મબંધનું કારણ છે, થાય ને. મન વચન કાયા ત્રણેય યોગો શેના સાધન છે? 24 કલાક કર્મ બંધાઈ રહ્યા છે, 24 કલાક પાપનો બંધ થઈ રહ્યો છે, યોગની પ્રવૃત્તિ ચાલુ છે, કર્મનો બંધ ચાલુ છે.
ધર્મ શું કરે છે? એક યોગની પ્રક્રિયા અટકાવી નથી દેતું. નહીં, તમારા યોગની પ્રવૃત્તિ અટકી જાય, તમારા મન વચન કાયાની પ્રવૃત્તિ અટકી જાય ના, ધર્મ એ નથી કરતું. ધર્મ બધી જ ક્રિયાને શુદ્ધ કરે છે. જે ક્રિયા પાપના બંધનું સાધન હતી એ જ ક્રિયા પાપના ક્ષયનું સાધન હતી. ધર્મ આટલું જ કરે છે. જોતા થા પહેલા પણ, ધર્મ સમજાયા પછી પણ જોઈએ, બંનેમાં તફાવત છે. બોલતા થા પહેલા પણ, બોલીએ છીએ આજે પણ, બંનેમાં તફાવત. ધર્મ પામ્યાનો તફાવત શું? તમે રોજ 4 સામાયિક કરી નાખો, તમે 1 કલાક દેરાસરમાં બેસો ને તમે આ કરો ને તે કરો, પ્રવૃત્તિ એ ધર્મનું માપદંડ નથી. પ્રવૃત્તિ ક્યારેય ધર્મનું માપદંડ નથી. તમે બદલાતા જાઓ એમ સમજવાનું કે ધર્મ સમજાતો જાય છે, ધર્મ ઉતરતો જાય છે. ધર્મ જીવનમાં પ્રવેશે, દવા શરીરમાં ગઈ પછી શું થાય? દવા કેમ લેવી પડે? રોગ છે તો દવા લેવાની છે, રોગ છે તો ઔષધનું સેવન કરવાનું છે. ઔષધનું સેવન થાય રોગ, અને ધીમે ધીમે તમને અનુભવ થાય રોગ ઓછા થઈ રહ્યા. થાય અને નો થાય તો માણસ વિચારે રોજ તાવ આવે છે તો તાવ માપે, ઉધરસ આવે છે તો ઉધરસ જુએ ઓછી થઈ કે નથી થઈ, માથું દુખવાનું ઓછું થયું કે નહીં. સતત તમે દવા લેતા હો ને ત્યાં સુધી તમને તપાસ હોય કે મારો રોગ ઘટ્યો કે નહીં, મટ્યો કે નહીં. કેવી વિચિત્રતા છે! શરીરને થયેલા રોગ એ મટી જાય ને એના માટે આપણે કેટલા બધા તત્પર છીએ, પણ આત્માને લાગેલા રોગ, આપણા મન વચન કાયાને લાગેલા રોગ, આપણને પડેલા આ બધા નબળા સંસ્કારો એ દૂર થાય એના માટે આપણે કેટલા તત્પર. આપણે ધર્મ કરીએ છીએ. કેટલા વર્ષથી કરો છો? વર્ષોથી. મારે આશ્વાસન નથી જોઈતું એમ કે મારે પુરુષાર્થનો ખપ છે. આશ્વાસનમાં તો અનંત ભવ કાઢ્યા. અનંત ભવ. પુરુષાર્થ કોને કહેવાય ખબર છે? પુરુષાર્થ કોને કહેવાય? ચાલો મને સમજાવો. અશોકભાઈ, માણસ બિઝનેસ કરતો હોય ને, બિઝનેસ કરે એ કેવી રીતે કરે? દિવસમાં અડધો કલાક, પછી ક્લબમાં જઈને બેસે, પછી ઘરે ગપ્પા મારે, પછી આજુબાજુ આટા મારે બગીચામાં, તો શું કરે? 24 કલાક પુરુષાર્થ કરે. અરે તમે દુકાને કેટલા, દુકાન ઓફિસ જે પણ તમારું હોય એ કેટલા કલાક? 10 કલાક. અને મગજમાં કેટલા કલાક? 24 કલાક. આને પુરુષાર્થ કહેવાય. 24 કલાક. આને પુરુષાર્થ કહેવાય. જે તમારા વિચારોમાં વણાઈ જાય ને એને પુરુષાર્થ કહેવાય. ધર્મ આપણા વિચારોમાં છે જ નહીં. અહીંથી તમે બહાર નીકળશો ને એટલે પેલો ફોન, પેલો આવી ગયો, ફલાણો આવી ગયો, ઢીકણો આવી ગયો. આટલા વર્ષોથી ધર્મ કરીએ છીએ, આપણી તપાસ કેવી? રોજ થર્મોમીટર લઈને બગલમાં મૂકનારો માણસ, કોઈ થર્મોમીટર છે તમારી પાસે કે ભાઈ મારો કોઈ દોષ ઓછો થયો? આપણે છે ને બુદ્ધિપૂર્વક બધું કરીએ છીએ, એટલું યાદ રાખજો. તમે સમાજની વચ્ચે જુદા છો અને એકલા જુદા છો. તમારો ધર્મ, ધર્મની સાચી પરીક્ષા તમે એકલા હો ત્યારે છે. સમાજ વચ્ચે તો આપણે બહુ ડાયા છીએ, બહુ જ ડાયા છીએ. અને એ ધર્મનો પ્રભાવ નથી, એ થોડીક બુદ્ધિ છે કે ના બધા વચ્ચે ખરાબ લાગશે ને માટે નથી કરવું. તપાસ થવી જોઈએ, સતત અંદર ચિંતા થવી જોઈએ કેટલું ઘટ્યું. આ જ બેરોમીટર છે. તમારા દોષો ઘટે, દોષો તરફનો લગાવ ઘટે, પાપ ઘટે, પાપ વૃત્તિ ઘટે.
તમે રત્નાકર 25 બોલો છો કાંઈ, આયુષ્ય ઘટતું જાય તો પણ તમે જોજો, બહુ સરસ શબ્દ વાપર્યો છે. પાપ ઘટે નહીં, ઘટાડવાનું શું છે? પાપ બુદ્ધિ નહીં બદલાય ને, પાપ બુદ્ધિ જો નહીં બદલાય ને તો કદાચ તમે આપણે અત્યારે જૈન ધર્મમાં જન્મ્યા છીએ ને અશોકભાઈ, માટે તમને ડગલે ને પગલે આ જીવને મરાય ને આ જીવને ન મરાય ને આમ કરાય ને આમ ન કરાય, આ બધી જ સમજણ છે. આવતીકાલે જો મુસલમાનના ઘરમાં જન્મ થઈ જશે, આ કામ આવશે? નહીં આવે. જો આજે તમારા ચિત્તમાં જે વૃત્તિ છે, જે પરિણામ છે, એ જો આવતા ભાવમાં કામ ન આવે તો સમજજો કે તમે ધર્મ હારીને અહીંથી જઈ રહ્યા છો. ધર્મ સાથે લઈ જવાની વસ્તુ છે, અહીંયા કરવાની વસ્તુ નથી. ધર્મ સંસ્કાર બનવો જોઈએ. આજે તમારા હૈયામાં અહિંસા છે તો આવતા ભાવ સુધી લંબાવી જોઈએ. નહીંતર તમે હારી ગયા, તમે પ્રવૃત્તિ કરી, તમે ધર્મ નથી કર્યો. શું કરી? પ્રવૃત્તિ કરી, ધર્મ નથી કર્યો. ધર્મ તો સ્વભાવ બની જાય એને ધર્મ કહેવાય. મેં કાલે કહ્યું હતું, આચાર્ય ભગવંતની વાત કરી ત્યારે, આ સ્વભાવ છે. માણસ હલે ને ઓગો પૂંજાઈ જાય, આ સ્વભાવ છે. કાળ સૌગ્રીકનો દીકરો કયા ઘરમાં જન્મ્યો છે? જ્યાં રોજ 500 પાડાનો વધ થાય છે એવા કુળમાં, એવા ઘરમાં જન્મ લીધો છે. અને છતાંય જ્યારે કાળ સૌગ્રીક ગુજરી ગયો અને આખા પરિવારે ભેગા થઈને કીધું કે હવે તારે આ બધું સંભાળવાનું છે, પહેલી જ ક્ષણે ના નીકળી ગઈ, આ મારાથી નહોતું. આપણે તો આપણા શરીર માટે કંઈ કરવાનું આવે ને અશોકભાઈ, કંઈ વિચાર કરીએ? સાચું કે ફલાણું ઇન્જેક્શન લેવાનું છે તો જ તમારા હાર્ટબીટ બરાબર વ્યવસ્થિત થાય એમ છે, નહીં તો હાર્ટ બંધ થઈ જાય એમ છે. પણ હિંસક છે. શું કર? કોને ઈ જે હોય આ ચાલુ કર પેલા, કારણ કે ઘણા બધા કામ બાકી છે. પેલા આ ચાલુ કરી આપ ભાઈ. આપણે ધર્મગોળ સુરી મહારાજની વાત આવે, 2 દિવસથી ગુરુપદની વાત છે ને, યાદ સર્પકરણી વિહાર કરે છે. કચ્છના ધોરી મહાપુરુષ વિહાર આજની જેમ તો હતા, જંગલના વિહારો. સર્પકરણી કરો, ઝેર ફેલાઈ ગયું. બધાએ વિનંતી કરી, સાધુઓ, શ્રાવકો, સાહેબ ઉપાય. હવે શું? હવે શા માટે? આજની ને કાળ જે આવતીકાલે રાખમાં ફેરવાઈ જ જવાનું છે, હવે એના માટે થઈને ઉપાય કરવાની જરૂર નથી. હવે તો સમાધિ એ જ આપણું સાધન નથી કરવું. પણ સાહેબ આપ ગચ્છના ધોરી છો, ગચ્છના નાયક છો, અમારા આધાર છે. આપના વગર અમે તો નોંધારા થઈ જવાના. બહુ જ વિનંતી, બહુ જ અનુનય, બહુ જ આગ્રહ સંઘે કર્યો. સંઘ સાહેબ આપને વિનંતી, સારું ઉપાય બતાડો. તે આવતીકાલે વહેલી સવારે નગરના દરવાજામાં એક કઠિયારણ નીકળશે. એના માથા ઉપર લાકડીનો ભારો હશે અને એ લાકડીનો ભારો એને વેલથી બાંધેલો હશે. એ વેલ લેતા આવો. એ વેલ ઘસી અને એનો રસ લગાડશો ને તો આ ઝેર ઉતરી જશે. કેવો ઉપાય કહેવાય? સાવ સામાન્ય ઉપાય કહેવાય. આપણે તો ગણતરીમાં જ ન લઈએ, એટલે સ્વાભાવિક છે. આપણા શ્રાવકો ખુશ, બધાએ રાજી થઈ ગયા. ઉપાય મળી ગયો. સવારના વહેલા જઈને ઊભા રહી ગયા. ગુરુ ભગવંતે જે સમય આપ્યો હતો, પેલી નીકળી કઠિયારણ અને એની પાસેથી આખો ભારો ખરીદી લીધો. પેલી એ ખુશ થઈ ગઈ, ચાલો આપણું કામ પત્યું. પેલી વેળ વીંટાળેલી હતી એ લઈ, એ લસોટી અને એનું ટીપું મૂક્યું. આચાર્ય ભગવંતના શરીરમાંથી ઝેર ઉતરી ગયું. પણ એ આટલી વનસ્પતિની વિરાધના એક શરીર માટે મેં કરી છે, હવે જીવું ત્યાં સુધી 6 વીઘાનો મારે ત્યાં. અશોકભાઈ આ શાસન છે.
આ શાસન છે, આ પરિણતિ છે, આ ધર્મ છે. તમને શરીરથી ઉપર ઉઠાવીને આત્માના વિચારમાં રોકી રાખે ને એનું નામ ધર્મ. હજી તો આપણે શરીરથી ઉપર જ નથી આવ્યા. આઈમ્બિલ કરવા બેસું ને આજે પેપર ઢોસો નથી આવ્યો. શબ્દ બોલાય છે આવું કંઈક, પેપર ઢોસો. મેં જોયો નથી કેવો હોય. ઢોસો કડક લાવજો ને, રોટલી કડક લાવજો ને, આ લાવજો ને, તે લાવજો ને, કેટલું. હું એમ નથી કહેતો, તમે હમણાં જ કહેશો, તમે બધા બહુ જ દલીલો છે તમારી પાસે. સાહેબ એ બહાને કરે છે ચોક્કસ, પણ કેટલા વર્ષ? 60 વર્ષનો થયો ભાઈ, ત્યાં સુધી પેપર ઢોસા શોધ્યા કરી. ક્યાં સુધી બાળ જીવો રહ્યા કરશું? ક્યાં? આ ધર્મ છે, આ જાગૃતિ છે. આટલી એ વિરાધના, આટલી એક વનસ્પતિની વિરાધના થઈ છે. અને કોના માટે? મેં મારા શરીર માટે કર્યું છે. નહીતર એમ કે હું તો માનું કરી લઉં, સંઘે વિનંતી કરી, શું કરું, માનતા જ નહોતા કોઈ, એટલે મેં કરી લીધું. જે જાગતો છે ને એ બહાના ન કાઢી શકે. પ્રમાદીને જ બહાના સૂઝે, જાગતાને બહાના ન સૂઝે. આ શાસન છે, આ આપણી પરંપરા છે, આ આપણા ગુરુ ભગવંતો છે. એમની ઉપાસના કરવાની, એમની ઉપાસનાના દિવસો છે. એ માગવાનું છે. પુણ્યના ઉપાસક છો ને, થોડાક બહાર નીકળો, થોડાક આકર્ષણમાંથી બહાર નીકળો, થોડોક રસ્તો બદલો ભાઈ. પુણ્યનું આકર્ષણ સંસાર સિવાય કશું જ તમને નહીં આપે. પરિણતિ તરફ વળો. પુણ્ય તરફ ખૂબ દોડ્યા છો, હવે પરિણતિ તરફ આગળ વધો. પુણ્ય સંસાર સુધારી આપશે, સંસારથી મુક્ત નહીં કરી આપીશ. પુણ્ય સાધન સામગ્રી આપી શકશે, સાધના સુધી નહીં પહોંચાડી શકે. આજે પરિણતિનું ઘડતર નહીં કરો, હું એ કહી રહ્યો છું. આજે અહિંસા પાળો છો, આજે જૂઠ બોલવામાં ખચકાતા હશો, કદાચ. હવે તો આ બધું કોમન થઈ છે સાહેબ. કરવું જ પડે. આવા શબ્દો આપણા મોઢામાંથી નીકળે છે અને એ જ બતાડે છે કે હજી ધર્મ હૈયે નથી વસ્યો, બુદ્ધિ સુધી જ પહોંચ્યો. કરવું પડે છે ને એ બોલતી વખતની વેદના, એ વેદનાનું નામ ધર્મ છે. ક્યાં વેદના હોય? એક નળ ખોલતી વખતે પણ વેદના હોય, એ શ્રાવક છે. સાબુ વાપરવો પડે ને તો પણ એના હૈયામાં ડંક હોય, એ શેમ્પુ સુધી પહોંચે જ નહીં. આપણે ધર્મ અને જીવન બંનેને જુદા કરી નાખ્યા. ધર્મે ઉપાશ્રય દેરાસરનો વિષય છે અને ઘર પછી એને ધર્મ કહીશું. ધર્મ કેવી રીતે કહીશું? સંસ્કાર, જે સંસ્કાર બને એટલો ધર્મ છે, બાકી બધી જ ક્રિયાઓ. અહિંસા સંસ્કાર બનવી જોઈએ. પેલા સુલસે હિંસક ઘરમાં જન્મ લીધો, નહીં આ મારાથી નહીં થાય, આ સંસ્કાર છે. ક્યાંથી આવ્યા? કેવા ઘૂંટ્યા હશે, કેવા ઘૂંટાયા હશે, કેવા રમ્યા હશે અંદર એ સંસ્કારો, કે આજે હિંસાના વાતાવરણની વચ્ચે, હિંસાની જ વાતોની વચ્ચે, અને છતાં પણ નહીં. અને એને મૈત્રી મળી કોની? સાંભળ્યું છે ને, અભય કુમારની મૈત્રી કરનારો કોણ હોય? ભવ્ય હોય તો જ મૈત્રી મળે નહીં. આપણે એવા ખરા? અથવા આપણે એવા કોઈ મિત્ર ખરા? બરાબર સમજો. આપણે છે ને ક્રિયા કરીને થઈ ગયું એનો સંતોષ માનીને જીવીએ છીએ ને આપણે ધર્મ હારી રહ્યા છીએ. સંસ્કાર બનાવજો. અહિંસા મારા સંસ્કાર બનવા જોઈએ, સત્ય મારા સંસ્કાર બનવા જોઈએ, અચૌર્ય મારા સંસ્કાર બનવા જોઈએ, રાગ અને દ્વેષનો અભાવ એ મારા સંસ્કાર બનવા જોઈએ. પરભવનું ભાતું શું છે? શું છે પરભવનું ભાતું? શું લઈ જવું છે? બોલો તો ખરા, શું લઈ જવું છે? કુમારપાળ મહારાજાની પ્રાર્થનાને યાદ કરો. તમે સાંભળી છે ઘણી. શ્યામ ચેટોપી દરિદ્રોપી જીન ધર્માદિવાસિતઃ જીન ધર્મ વિનિર્મુક્તો
મા ભુવમ ચક્રવર્તી. શું આપજો? બે માંથી એક પસંદ કરવાનું છે. આવતા ભવમાં કા ચક્રવર્તી પણ મળે કા ધર્મ મળે. શું ભાઈ, એક જ ચાન્સ છે. શ્યામ ચેટોપી ભગવાન બધું જ ચાલશે. કોઈ સ્થિતિની પસંદ હું કરતો નથી. કોઈ ભવની પસંદગી મારી નથી. કોઈ પણ ભવમાં રાખો, કોઈ પણ સ્થિતિમાં રાખો, કોઈ પણ પરિસ્થિતિમાં ઝોકી દો, મને કોઈ પરવા. ચારે બાજુ પ્રતિકૂળતા હોય, પુણ્યના બિલકુલ ફાફા હોય, ખાવાના પણ વાંધા હોય, સન્માનના પણ વાંધા હોય, કોઈ આપણું સાંભળતું જ ન હોય, એવી પરિસ્થિતિ આવી જાય. શ્યામ ચેટોપી આવો. કોઈકનો નોકર બનવાનું આવે, હળધૂત થવાનું આવે, બધું જ કબૂલ છે. આપણે ધર્મ શેના માટે કરીએ? સવાલો બહુ અઘરા છે, જવાબ અઘરા છે. વિચાર્યા જ નથી, વિચાર્યા જ નથી. સદગતિ માટે ધર્મ કરો છો કે સન્મતિ માટે ધર્મ કરો છો? સન્મતિ વગર સદગતિ પણ દુર્ગતિનું કારણ બનશે. બરાબર યાર. સન્મતિ નહીં હોય તો સદગતિ મળી ગઈ હશે ને તો પણ દુર્ગતિમાં ફેંકાઈ. સન્મતિ હશે ને તો ગતિ ગમે તે હશે. શ્રેણી ક્યાં છે? નરકમાં છે. તમને દયા આવે છે? દયા આવે? એ નરકમાં છે એની દયા આવે છે કે નરકમાં હોવા છતાં સમ્યક્તોના કારણે સ્વસ્થ છે એનું અનુમોદના થાય? કેવો સમ્યક્તો જળહળે છે અંદર, કેવું સમ્યક્તોનો ભાવ કેવો જળહળે છે. એ પીડા એને પીડા નથી. એ કર્મ નિદ્રાનું સાધન લાગે. આપણને તો સાવ સામાન્ય તકલીફો પડે છે ને, સાવ સામાન્ય, કશું જ નહીં. વર્ષો સુધી કરોડો કમાયા હોય અને જરાક નુકસાન થયું હોય ને, હાય હાય આ તો કેવું આટલું બધું ધર્મ કર્યું ને આમ થઈ. અરે સીધું ધર્મ ઉપર એલી ગશે. આટલા વર્ષ સચવાયા, એમાં ધર્મનો પ્રભાવ ન દેખાયો. જરા ગડબડ થઈ તો એમાં દેખાઈ ગયું કે ધર્મ કર્યો છે. એવા ઘણા લોકો. શેના માટે, શેના માટે ધર્મ કરવાનો? સદગતિ કે સન્મતિ? બોલો. હે, કરવાનો છે સન્મતિ માટે. આપણે સદગતિ જોઈએ ભાઈ. બદલો ભાઈ, વિચાર કરો, વિવેક કરો. જ્ઞાનીઓ ગાંડા નથી. સદગતિ પુણ્યથી મળી જશે, સન્મતિ માત્ર ધર્મથી મળશે. માત્ર ધર્મ એક સાધન છે જે તમારી મતિ બદલી શકે એમ છે. શ્યામ ચેટોપી ગમે તે સ્થિતિમાં મૂકી દે ભગવાન. હું કોઈ સ્થિતિની પસંદગી તારી આગળ કરતો. મારે એમ કેવું જ નથી કે અહીંયા મારે મહાવીરે જવું છે. શા માટે નથી જવું મારે? મહાવીર શેના માટે જવું છે મહાવીરે? સાતમી નરક ચાલુ છે ત્યાંથી. અહીં તો સારું છે, સાતમી નથી જવાનું. હા, ત્યાં મોક્ષ ચાલુ છે તો સાતમી ચાલુ. જરા ગડબડ કરી તો ધડાક દઈ નીચે જવાના. કોઈ જગ્યાની પસંદગી નહીં, કોઈ ભવની પસંદગી નહીં. શ્યામ ચેટોપી દરિદ્રોપી. સાવ દરિદ્ર અવસ્થા હોય, અને દરિદ્ર અવસ્થા તમને ખબર છે કેટલી આફતો લઈને આવે. સાચું કહેજો. એક પૈસા ન હોય તો કેટલા ઘરમાંય તમારું સન્માન ન હોય. ઘરમાંય કોઈ તમને ઇજ્જતની નજરથી ન જોતું હોય, કોઈ તમને બોલાવતું ન હોય, અને કદાચ તમે પરિવારના સભ્ય હો અને તમને બોલાવવા પડે ને શરમે ધર્મે, તો તમારી સાથે વ્યવહાર કેવો થાય? તમે કરતા છો ઉપનિયાર, કેવો થાય? શ્યામ ચેટોપી દરિદ્રોપી. કોઈ પણ સ્થિતિ આપી દે ભગવાન, પણ મારી એકમાત્ર જીન ધર્માધિવાસિત. શબ્દ પકડજો. મારે ધર્મ નથી જોતો. નહીં, ફરી વાર આપણે તરત એમ કહીએ મારે જીન ધર્મ જોઈએ છે. નહીં, જીન ધર્માધિવાસિત. ધર્મથી વાસિત મારું અંતઃકરણ મારે જોઈએ. ધર્મ તો તમને મળ્યો છે કહેવાતો દ્રવ્યથી, બાકી ધર્મ મળ્યો છે? મળ્યો છે શું? ના, નથી મળ્યો. નથી મળ્યો. તમને ધર્મના સાધન મળ્યા છે. ધર્મ તો તમારે મેળવવા. પુણ્યથી ધર્મ ના મળે, ધર્મના સાધન મળે. શું મળે પુણ્યથી? દેરાસર શું છે, ઉપાશ્રય શું છે, સામાયિક શું છે, પ્રતિક્રમણ શું છે, દીક્ષા શું છે? શું છે?
શું છે આ બધું? સાધન છે, ધર્મ નહીં. ધર્મ તો મારે પેદા કરવાનો છે. ધર્મ ચિત્ત પ્રભવ. હરિભદ્ર સુરી મહારાજે વ્યાખ્યા આપી દીધી છે, તમારા ચિત્તની પરિણતિ એ જ ધર્મ છે. મળ્યો છે હવે ના પણ શું માગ્યું કુમારપાળે? મારું હૈયું મારું અંતઃકરણ ધર્મની વાસનાથી ભાવિત હોય. બસ પછી કોઈ પણ સ્થિતિ હશે મારું મન આર્ત ધ્યાનમાં નહીં જાય, મારું મન કશાયનો ભોગ નહીં બને, મારામાં પ્રમાદ નહીં આવે, મારામાં કોઈનો દોષ જોવાનું મન નહીં થાય. હું દરિદ્ર છું તો ભગવાન તારી પાસે આવીને પણ મને આવું કેમ આપ્યું ને એવું કહેવાનું પણ મને મન નહીં થાય જો મારું હૈયું ધર્મથી વાસી થશે. જીન ધર્મ વિનિર્મુક્તો મા ભુવમ ચક્રવર્તી અપી. પણ પરિણતિમાં ધર્મ ન હોય એવું ચક્રવર્તી પણ મારે જોઈતું નથી. શું લઈ જવું છે પ્રભુમાં? શું લઈ જવું છે? આ ધર્મ છે ને એનાથી તમે તમારા સંસ્કાર બદલીને પણ લઈ જઈ શકો અને આ ધર્મથી તમે તમારું પુણ્ય બદલીને પણ લઈ જશો. શું જોઈએ? મતિ બદલશો ને તો પુણ્ય તો આવવાનું જ, પણ ખાલી પુણ્ય પાછળ દોડશો ને તો સન્મતિ નહીં આવે. આ મહેનત, આ બધી જ ક્રિયાઓ કરીને આ મેળવવાનું. મારો જોર આ બાબત ઉપર જ. હું આ કર્યું છું, વર્ષોથી કરો છું. આઈમ્બિલ થઈ ગયું, સામાયિક થઈ ગઈ, ક્રિયા થઈ ગઈ, માળા ગણાઈ ગઈ. હું એટલે કહું છું, અહીંયા બેઠા છો ને નહીં માળા ગણતા, અહીં વ્યાખ્યાન ચાલુ અને નાનું પૂર્વી બી ચાલુ, ઘણું બધું કરતા હોઈએ છે. થોડી ઝપકીએ લઈ લઈએ, બધું જ કરી લઈએ. કેમ તમે એક વખતે એક ક્રિયામાં તન્મય કેમ નથી થતા? મેં પહેલે દિવસે તમને કહ્યું હતું, દેરાસર જઈને કેટલી દોડાદોડી કરો છો. ખરો છો? મેં એકવાર કહ્યું છું, ત્યાં મુંબઈમાં કહ્યું, પાલિતાણા તમે જાઓ, કોના માટે જાઓ? પાલિતાણા કોના માટે જાઓ? ભેટવા કે પૂજા કરવા? પૂજા કરવા, પ્રક્ષાલ કરવા કે દાદાને ભેટવા? સાચું કે? અને પ્રામાણિકપણે તમે હવે છે ને ક્યારેક જાઓ ને તો હિસાબ કરજો કે તમે સવારે 6 વાગ્યાથી કે જે ટાઈમે તમે નીકળતા હો અને ત્યાંથી પાછા આવો, એમાં દાદા માટે તમે કેટલો સમય ફાળવ્યો એનો હિસાબ કાઢજો. કેટલો સમય ફાળવ્યો? 2 કલાક લાઈનમાં ટીચાશે, ત્યાં બેઠો બેઠો થાળીઓ ખકડાવશે, આજુબાજુ વાતો કરશે, પણ એટલું એમ નહીં થાય કે લાઈનમાં બેસવું એના કરતા દાદાની સામે ન બેસ. સાહેબ ભાઈ વારો ન આવે, અરે આ વારો આવી જ ગયેલો. જેને ભેટવા ગયા છો એની પાસે તમે બેસતા જ નથી, એના માટે તમે સમય કાઢતા જ નથી, એમાં તમે અંદર ઓતપ્રોત થતા જ નથી. બસ પ્રક્ષાલ થઈ ગયો, પૂજા થઈ ગઈ, હાશ આજે પૂજા કરીને ઉઠ્યો. કેમ તમે આ બધા આગ્રહોમાંથી બહાર નીકળો? પામવાના છે પરમાત્માને ભાઈ. આ પ્રક્ષાલ અને આ પૂજા બધાને ઓળંગીને પરમાત્મા સુધી પહોંચવાનું. આ સાધનો છે. આપણે સાધનોમાં અટવાઈ ગયા, આમાં ને આમાં અટવાઈ ગયા. આ કરી લો, તે કરી લો, આટલું કરી લો, ફલાણું કરી લો, ઢીકણું કરી લો. અરે અરે શું કરશો તમે? એક ટાઈમે એક ક્રિયા કરો, તમે ડૂબો, એ સંસ્કાર બનશે. જ્યાં સુધી તમારી ક્રિયા, તમારો ધર્મ, તમારી આરાધના સંસ્કાર નહીં બને ને પ્રભવ નહીં સુધરે, પ્રભવમાં ખપમાં નહીં આવે, અને જે પ્રભવમાં ખપમાં ન આવે એ ધર્મ ન હોય. અનાદિકાળના બધા સંસ્કારો છે, એ ભૂંસવા સહેલા નથી. આજે આપણે બહુ ડાયા છીએ. કેમ? સાચું કહેજો, આપણે આપણી રીતે ડાયા છીએ કે આ કુળમાં જન્મ્યા છે માટે ડાયા છે? ના, સાચું, બહુ પ્રામાણિકપણે વિચાર. અને આ કુળમાં જન્મ્યા છીએ, આ પરંપરામાં જન્મ્યા છીએ, આ શાસનમાં જન્મ્યા છીએ, તોય કેટલું ખોટું કરી લઈએ છીએ. સાચું કહેજો, કેટલું ખોટું કરીએ છીએ. કેટલીય વખત કેટલાય પાપ કરતી વખતે આપણે વિચારતા નહીં હોઈએ.
કરી જ લઈએ છીએ. જો આ સ્થિતિ શાસન મળ્યા પછી પણ છે તો આવતા હોમાં જો શાસન નહીં મળે તો કયા પાપથી તમને કોણ અટકાવશે? કોણ અટકાવશે આપણને? અહીં તો રોકનાર છે, ટોકનાર છે, વાળનાર છે, વારનાર છે, બધું જ છે. અને છતાંય આપણે આપણા સંસ્કારને વશ થઈને ખોટું કરી લઈએ છીએ. તો જ્યાં કોઈ ટોકનાર નહીં હોય, કોઈ રોકનાર નહીં હોય, ઉલટાની ઊંધી જ પ્રેરણા કરનારા હશે, ત્યાં આપણે પાપથી અટકીશું? ધર્મને આ દ્રષ્ટિએ જુઓ ભાઈ. અંદર દરેક ખોટું કરતી વખતે, દરેક ખોટું વિચારતી વખતે, દરેક ખોટો શબ્દ બોલતી વખતે યાદ આવવું જોઈએ, ધર્મ પામ્યા છતાં જો મારી આ સ્થિતિ છે તો જ્યારે ધર્મ નહીં મળે અને ધર્મ ચૂકાઈ જશે તો શું થશે? રત્નાકર 25 માં લાઈન આવે છે, મને આવડતી નથી. દીવો લઈ શું થશે? હે? દીવો લઈ કુવે પડ્યો ધિક્કાર છે મુજને. લાગે છે દીવો લઈને કુવે પડી રહ્યા છે? અનુભવાય છે? આ દીવો છે, આ શાસન, આ એક એક આરાધના, આ એક એક ક્રિયા આ દીવા જેવી છે. મારા પથને, મારા આત્માના પથને અજવાળે એવી આ લોકોત્તર ક્રિયા મળી છે, લોકોત્તર ધર્મ મળ્યો છે, લોકોત્તર સાધન મળ્યું છે, અને હાથમાં હોવા છતાં હું કુવે પડી રહ્યો છું. દીવો લઈ કુવે પડ્યો ધિક્કાર છે મુજને. એક રત્નાકર 25 દિલથી બોલી જાવ ને તોય કેટલાય પાપ ખમી જાય. પણ હવે આપણે તો એનું પૂજન બનાવી ને, આપણી દશા તો એટલી વિચિત્ર છે, રત્નાકર 25 નું પૂજન બનાવી ને, જેનાથી ભાવિત થવાનું છે ને એમાં ફળ નૈવેદ્ય મૂકવા માટે આપણને પ્રવૃત્તિ વગર ચાલતું જ નથી. સતત પ્રવૃત્તિ જોઈએ છે. નિવૃત્તિ આપણે સમજતા જ નથી, સમજ્યા જ નથી. તમે જોજો ચોમાસું આવશે ને સાહેબ, શું પ્રોગ્રામ કરવાના? પ્રોગ્રામ એ જ ચોમાસું. અને અમારા જેવા આવે પ્રોગ્રામ વગરના માણસ, સાવ શુષ્ક ચોમાસું ગયું. હા, મારા કઈ પ્રોગ્રામ કરાવતા જ નથી. કેટલા વર્ષ પ્લે ગ્રુપમાં રહેશો ભાઈ? બાળકો 2 વર્ષમાં નીકળી જાય. કેટલો વર્ષ રહે તમારું બાળક પ્લે ગ્રુપમાં? 10-12 વર્ષ? હે? 2 વર્ષ પછી આગળ વધે ધોરણ વાઇઝ. આપણે પ્લે ગ્રુપમાં જ છીએ. જન્મ્યા ત્યારથી પ્લે ગ્રુપમાં, રોજ રાહ જુએ ક્યાં પ્રભાવના છે ને, ક્યાં બેન્ડ વાજા છે ને, ક્યાં સંગીત છે. બસ. હે? ક્યાં નોકારથી? કોઈ વસ્તુની ના નથી, પણ આપણી સમજણનો વિકાસ કેમ નથી? એક હતું કે હું ભક્તિ કરું સંઘની. તમે સમજો આખી મેન્ટાલિટી કેવી થઈ ગઈ છે. તમે આને ટીકા સમજો તો સમજો, પણ મેન્ટાલિટી કેવી થઈ ગઈ? પેલા એમ હતું, શ્રાવક એમ વિચારે કે હું નૌકારસી રાખું, હું સ્વામી વાત્સલ્ય રાખું ને તો મને સકલ સંઘનો લાભ મળે. હવે શું વિચારે? નૌકારસી રાખીએ તો બધા આવશે. અરે ડિવેલ્યુએશન છે આ સંઘનું. આ કિંમત ઘટાડી દીધી આપણે આપણી પોતાની જાતની. આપણે નૌકારસી હોય તો જ આવીએ. આ આપણો ધર્મ છે. સાહેબ પ્રભાવના સારી રાખો ને તો આવે. અરે આપણા હાથે, આપણી ફજેતી આપણે કરતા રહીએ. થોડુંક સમજો ભાઈ, થોડુંક સમજો. બદલો, ધર્મ બદલો. જે ધાવશે ને ચાલે છે ને, થોડાક ઠરો. કોઈક એક આલંબન પકડો, કોઈક એક કરો, બધું જ કરો, પણ એક આલંબન લઈને ડૂબો તો ખરા. એની અંદર તરબોળતો થાવ, તમારી જાત એની અંદર ઝપકોળો તો ખરા. આખી 9-25ની હોળી થઈ જાય, અરે 100 હોળી થઈ જાય ને તો આ હૈયું કોરું ધાકોર હોય એવું બને છે. માંસ ખમણ થઈ જાય, પણ એ જ આડંબરો ગમતા હોય, એ જ વાહવાહી ગમતી હોય, એ જ વિડીયો શૂટિંગ ગમતા હોય, એ જ ફોટોગ્રાફી ગમતી હોય, અને એ જ બધી ઝાક જમાળ ગમતી હોય. હારી ગયો ધર્મ ભાઈ. શેના માટે? જેમ જેમ આરાધના થતી જાય, જેમ જેમ ધર્મ થતો જાય, જેમ જેમ તપ થતો જાય, એમ અંતર્મુખ બનતો જાય. એનું નામ ધર્મની સફળતા. અંતર્મુખતા એ ધર્મની સાર્થકતા છે. બહિર્મુખતા તો ધર્મની ફજેતી છે. કેટલી બહિર્મુખતા બની. પત્રિકા છપાઈ હોય સંઘની,
પત્રિકામાં જ આપણે પણ ઠાઈ કર્યું હોય, નામ રહી ગયું ને લખાવાનું. જો ભૂલમાં સંગથી નામ છાપવાનું રહી ગયું શું થાય? બીજી છપાવવાની. કેટલી બાબતમાં તમને મને એ નથી સમજાતું કે આ બધું આપણે શીખશું ક્યાં સુધી અમે તમને પીઠ થાબડીશું? ક્યાં સુધી અમે તમને પ્રોત્સાહન જ આપ્યા કરી? ક્યાં સુધી? નહીં બરોબર, નહીં બરોબર, નહીં બરોબર. અરે કોઈક જોઈશે કાલે નામ તો એને પ્રેરણા મળશે. અરે પેલાને પ્રેરણા મળતી હશે ત્યારે મળશે, પણ અહંકારના લીધે તું ડૂબી જઈશ એનું શું થશે? તમારો વિચાર કરો. ભવિષ્યમાં જેને પ્રેરણા મળવાની હશે ને એને તો વસ્તુપાલ તેજપાલમાંથી મળી જશે. તો પછી વસ્તુપાલ તેજપાલને આખા આબુ ઉપર કેટલી તકતી જોઈ તમે? જોઈ? તમારા કરતા તો ઓછું કામ કર્યું છે ને. આપણે તો ઇંચ પ્રમાણે અક્ષર આવે, એમાંય જરાક દોરા ફેર ન થવો જોઈએ. કેટલા કામ, અને છતાંય છેલ્લે પૂછવામાં આવ્યું વસ્તુપાલને, સાહેબ તમે કેટલું કામ કર્યું છે, તમને શું અનુભવ થાય છે? અને એમના મોઢામાંથી શબ્દો સરી પડ્યા, ન કૃતમ સુકૃતમ કિંચિત સતામ સંસ્મરણોચિતમ મનોરથૈક સારાણામ એવમેવ ગતમ વયઃ. અરે આ ભાઈ તું ક્યાં માંડે છે સત્કાર્યની? આ જિંદગીમાં સજ્જન માણસો સત્પુરુષો સંભાળે એવું એક પણ સત્કાર્ય હું કરી શક્યો નથી. મનોરથૈક સારાણામ એવમેવ ગતમ વયઃ. બસ મનોરથ કરતો રહ્યો, આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, અને મનોરથોમાં મારી જિંદગી પૂરી થઈ ગઈ. હું એકે સત્કાર્ય કરી શક્યો નથી. આ ધર્મની પરિણતિ છે. કર્યા પછી દેવગુરુના ચરણે સમર્પિત કરી દે ને એ ધર્મ બને છે, બાકી પુણ્ય છે. સંસ્કાર બનાવો. આટલા વર્ષોથી બધું જ કરો છો, થોડુંક બદલો તમારી જાતને. બધું જ કરી લેવાની લાયમાં એક પણ હાથમાં આવતું નથી. ઘણું બધું કરી લેવાની લાયમાં આપણે બધું જ ચૂકી જઈએ. આવી આરાધના, આવી લોકોત્તર સાધના ક્યાંય, મેં પહેલા દિવસે પણ કહ્યું, ક્યાંય ફાફા ન મારવા પડે, ક્યાંય જવું ન પડે, સઘળું આમાં આવી. બદલજો, સંસ્કાર બનાવજો. નવકાર પણ સંસ્કાર બનવા જોઈએ, અહિંસા પણ સંસ્કાર બનવી જોઈએ, નવકારશી પણ ત્યાગના સંસ્કાર બનવા જોઈએ. આટલા બધા એમ્બિલ કરો, 100 હોળી કરે, નવપદજીની 50 વર્ષથી હોળી કરે, બધું જ કરે, સંસ્કાર બને છે કે નહીં એની ચિંતા કરજો. આયમિલ તો થઈ જાય છે, પણ સંસ્કાર જો નહીં પડે ને તો અંદર એ આહારની તપ, દરેક તપનું લક્ષ્ય આહાર સંજ્ઞાને તોડવાનું છે, આહાર બંધ કરવાનું નથી. ભગવાને આહાર બંધ કરવાનું કીધો જ નથી. તું ખાતો નહીં એ ભગવાન કહેતા જ નથી. સંજ્ઞા તોડવાની. સંજ્ઞા તૂટે છે. આપણી તો આંબિલમાં સંજ્ઞા દેખાય, વર્ષી તપમાં સંજ્ઞા દેખાય. ઘણીવાર મને એમ થાય આ સામૂહિક તપશ્ચર્યા કરાવીએ છીએ ને એમાં ઘણીવાર આપણે કોકને અનર્થ કરીએ. આપણે ઉલટાની રસ સંજ્ઞાને પોષવાનું કામ કરીએ. સાચું કહું છું, કદાચ ખોટું લાગે તો માફ કરજો. શું કરીએ? 50 આઈટમ ને 70 આઈટમ, આખું બોર્ડ ભર્યું હોય ને તો એમાં શું નથી એ ખબર પડી જાય. આટલી બધી બુદ્ધિ, બધું જ ભરેલું હોય છતાંય સાથમાં ડોલચું હોય. કેમ? તમારી તબિયત હોય તો બરોબર, શોખ માટે તપશ્ચર્યા કરો છો ભાઈ. ત્યાગથી તપ શોભે, ભોગથી તપ કોઈ દિવસ ના શોભે. ભોગ એ તપનું અવમૂલ્યન છે. નક્કી કરો કે અહીંયા સામૂહિક બેસણા કરાવીએ ને એમાં સવારમાં ખાલી 5 જ વસ્તુ આપે, જો 80 ના 40 થઈ જાય. કેમ ભાઈ, કેમ? તમે કરો છો એની અનુમોદના છે, પણ ખાલી અનુમોદના કરીને તમે જે કરો છો એને સમર્થન આપવું એ મારો ધર્મ નથી.
અરે તમે ભલે ભક્તિ કરનારો 50 વસ્તુ બનાવે, પણ તમે ભાણે બેઠા છો, તમારા હૈયામાં એમ થવું જોઈએ હું વર્ષી તપ કરું છું. પરમાત્માએ 400 દિવસનો તપ કર્યો. 400 દિવસ અપ્રમત્તપણે પરમાત્મા વિતર્યા છે. ક્યાંય બેઠા નથી ને કે ઊંઘ નથી લીધી. હું એ કરી શકતો નથી, માટે વચ્ચે બેસવું નાખું છું. કેવું બેસવું હોવું જોઈએ? એ તપને શોભે એવું કે મારા ભોગને શોભે એવું? કેવું બેસવું જોઈએ? આપણું તપ, અરે આપણું બેસવું કોની પ્રતીતિ કરાવે? તપની કે ભોગની? નહીં, મને થવું જોઈએ. હું તપસ્વીની વાત કરું છું, ભક્તિ કરનારની નહીં. ભક્તિ કરનાર ગમે તે કરે, અને ભક્તિ કરનારે પણ વિવેક રાખવાનો. બરાબર યાદ રાખજો. જૈણાપૂર્વક નું જ હોવું જોઈએ. મારે 5 મીઠાઈ બનાવવી છે, પણ શેની બનાવે 5 મીઠાઈ? 8 વાગ્યા 5 મીઠાઈ બને? એવી કેટલીય વસ્તુઓ છે જે તમે 8 વાગે તૈયાર ન કરી શકો. વહેલા જ બધું કરવું પડે. શા માટે? એક તપ કરીએ અને એમાં વિરાટ ના. કેમ આટલો વિવેક આપણામાં ન આવે? કેમ આટલી જાગૃતિ આપણામાં ના આવે? કેમ આપણે આટલા શિથિલ તપો કરીએ છીએ? કેમ આપણામાં તેજ નથી? એક અઠ્ઠમ કરે અને સાધન દેવતા હાજર થાય, અહીં 1000 માસ ખમણ થાય ને શું કેવું? આપ બસ પત્રિકાઓ છપાવ, આંકડા લખો, ગિનીસ બુકમાં લખો. એક દેવતાનું સિંહાસન પગની મોજડી નથી હલતી થવાની. આપણા તપનું આવું. સંસ્કાર બનાવો ભાઈ. એક જીવનમાં કેટલા વર્ષથી તપ કરવાના? 1, 2, 4 જે કરતા હોઈએ, પણ તપ સંસ્કાર તો બને ભાઈ. સંજ્ઞા તો તૂટે. આ તો એક દિવસનો ઉપવાસ અને બીજે દિવસે પાછી આપણી એ જ દશા. ઉલટાના સંસ્કાર પોષાતા જાય છે, સંજ્ઞા ગાઢ બની જાય છે. પારણાના તોફાન જુઓ ને, શાસ્ત્રમાં કહ્યું છે તપસ્વી નામ પારણ કે પરીક્ષા. તપસ્વીની સાચી પરીક્ષા પારણામાં હોય. ધર્મ જીવન બનવું જોઈએ, એટલું જ કેવું છે મારે. ધર્મ એ ક્રિયા નથી, એ જીવન છે. એ જીવન શૈલી છે. તમારી દરેક ચેષ્ટા એમાંથી ધર્મ ઝલકે તો સમજવું કે તમે ધર્મ લેખે લગાડ્યો છે, તમે ધર્મ આરાધ્યો છે, તમે ધર્મની ઉપાસના કરી છે. બાકી ક્રિયાકાંડમાં સમય પૂરો કર્યો છે એમ સમજી. આટલા એમ્બિલ કરો છો, દુઃખ એનું થાય. આટલું કરો અને છતાંય આપણે કોરા ધાકોર. પુષ્કરા વર્તના મેઘમાં મગ શૈલ ન ભીંજે. પેલો મગશીલિયો પથ્થર, પુષ્કરાવર્તનો મેઘ. પુષ્કરાવર્તનો મેઘ એટલે શું? જોરથી વરસે એમ. જે વરસ્યા પછી 12 વર્ષ સુધી કાંઈ જરૂર જ ન પડે. આવો પુષ્કરાવર્તનો મેઘ, એવો ધર્મ, એવી ક્રિયા, એવી લોકોત્તર આરાધના આપણને મળી. અને મગશૈલ ન ભીંજે. આપણે કાંઈ ભીંજાઈશું નહીં, બસ કર્યા જ કરશું, ભીંજાય. હા, મોળી પૂરી થાય ને, હાશ ન થવું જોઈએ. હાશ આવતીકાલે પારણા. મનમાં એમ થવું જોઈએ આ દિવસો લંબાયા જ કરે. આવા આરાધનાના અવસર, આવા આરાધનાના ભાવો એ લંબાયા જ કરે, મારા જીવનમાં વણાઈ જાય. બને કેમ ન બને? કેમ આ કાળ ખરાબ છે? આ સાંભળીને છે ને આપણી બધી બગડી. 5મો વારો શું 5મો વારો ખરાબ છે? આ કાળ ખરાબ નથી, આ ઉપલો માળ ખરાબ. કાળ તો બહુ સારો છે, આ ઉપલા માળમાં બધી ગડબડ છે. આપણને બહાનું મળી ગયું છે કાળ. શું કાળ ખરાબ છે? જુઓ જરા, તપાસ તો કરો. કેવા જીવો છે, કેવા પુરુષાર્થ કરનારા આત્માઓ છે, સાધુ ભગવંતો છે. તમે જુઓ તો ખરા. સાધ્વીજી ભગવંતો છે, કેવી તપશ્ચર્યાઓ, વિહાર હોય એમાં આયંબિલ કરવાના હોય. આપણી જેવી સગવડ હોય? કેવી રીતે કરતા હશે? આયંબિલ ખાતું ન હોય, રસોડા પણ ન હોય, કંઈ પણ ન હોય, કેવી રીતે કરતા હશે?
કાળ ખરાબ નથી ભાઈ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ એ તો કલિકાલને નમસ્કાર કરે. યુગાંતરેષુ ભ્રાંતોસ્મિ ત્વદ્દર્શન વિના કૃતઃ નમોસ્તુ કલયે યત્ર ત્વદ્દર્શનમ અજાયત. અનેક યુગમાં ભમ્યો છું ભગવાન. કલિકાલ સર્વજ્ઞ પણ આ જ યુગમાં થયા. હરિભદ્ર સુરી મહારાજ પણ આમાં જ થયા છે. ઉપાધ્યાયજી મહારાજ પણ અહીંયા જ થયા છે અને આપણે પણ એ જ કાળમાં થયા. હવે કોણ ખરાબ છે નક્કી કરી નાખ. ઘણા યુગમાં ભમ્યો છું, ત્રેતા યુગમાં ભમ્યો છું ને દ્વાપરમાં ભમ્યો છું ને સતયુગમાં ભટક્યો છું. પ્રભુ તારા દર્શન મને ક્યાંય થયા નથી. યુગાંતરેષુ ભ્રાંતોસ્મિ ત્વદ્દર્શન વિના કૃતઃ. તારા દર્શન કર્યા વગર દરેક યુગમાં ભમ્યો છું અને માટે એક એક યુગ મારા કામનો નથી. સતયુગ હોય તો પણ નમોસ્તુ કલયે યત્ર. હું તો આ કલિકાલને નમસ્કાર કરું છું. પ્રભુ તારા દર્શન મને અહીંયા મળ્યા. જેને તારો ભેટો કરાવી આપ્યો એ કાળને નબળો ગણવું એ તો અપરાધ. જેને પ્રભુનો ભેટો કરાવી આપ્યો, જેને ધર્મનો ભેટો કરાવી આપ્યો, જેને દેવગુરુને ધર્મની આટલી સામગ્રી આપી દીધી એ કાળ ખરાબ છે. આપણે નબળા છીએ, આપણું સત્વ નબળું છે, આપણા પરિણામ નબળા છે, આપણી ભાવનાઓ નબળી છે, આપણા સંકલ્પ નબળા છે, માટે કાળ નબળો લાગે. બાકી સંકલ્પ આજે કરો. મોક્ષના દરવાજા બંધ છે, મોક્ષનો માર્ગ બંધ નથી. અહીંયાથી શું બંધ છે? દરવાજા બંધ છે, મોક્ષનો માર્ગ બંધ છે. તો ભાઈ દીક્ષા ભિક્ષા શું કરવા લે કોઈ? વિચારજો. અમે તો બીજ વેરીને ચાલ્યા જઈએ. વિચારવાનું આપણે જ કેવી રીતે કરશું. આવી લોકોત્તર આરાધના મળી છે. ડૂબીને કરો, એકાગ્ર થઈને કરો. ખૂબ ચંચળતાથી કર્યું છે, હળબડાટમાં ખૂબ કર્યું છે. હવે નહીં, હવે સાધવું છે. આ ધર્મને સંસ્કાર બનાવવો છે. જો પ્રભાવ યાદ હોય, જો પ્રભાવ યાદ રહેતો હોય ને એ માણસ પ્રમાદ ન કરી શકે. એ માણસ પ્રમાદ ન કરી શકે. જેને પુણ્યનો એકલા પુણ્યનો ભરોસો છે ને એ જ પ્રમાદ કરી શકે. પ્રભાવ યાદ રહેવો જોઈએ. આવતીકાલ ધર્મ નહીં હોય સાથે તો બહુ જ ભૂંડી હશે. આવતી ગુરુપદની આરાધનાના દિવસો છે. આજે ઉપાધ્યાય પદ, ત્રણેય ગુરુપદ છે. આચાર્ય પદ હોય, ઉપાધ્યાય પદ હોય કે આ ગુણના વિકાસની પ્રક્રિયા છે. આ કઈ જાહેરમાં ઉભા રહીને પદવી અપાય તો વ્યવહાર. બાકી ગુણનો વિકાસ. આચાર્ય એ પણ ગુણ છે, ઉપાધ્યાય પણ ગુણ છે અને સાધુતા પણ. એને કોઈ બાહ્યના બહારના કોઈ આડંબરની સાથે સંબંધ નથી. આભ્યંતર ગુણ સંપદા છે. આચાર્ય પણ સંપદા છે, ઉપાધ્યાય પણ સંપદા છે અને સાધુત્વ પણ સંપદા છે. એ ગુણ સંપદા છે. આપણે એની ઉપાસના કરવાની છે. આપણી અંદર પણ આ ઉઘડે એના માટેની આ સાધના છે. દરેકની અંદર પડેલું છે ને. મારી અંદર, તમારી અંદર. આપણે તો એમ કહીએ છીએ કોઈક તીર્થંકરનો જીવ હશે, કોઈક સિદ્ધનો જીવ હશે, કોઈક આચાર્યનો જીવ હશે, પરમેષ્ઠીનો કોઈ પણ જીવ હશે અને માટે આપણે નમો રિહંતાણમ બોલીએ છીએ. અને નમો રિહંતાણમ બોલનારો, નવકાર ગણનારો એ એક પણ જીવ પ્રત્યે રાગ કે દ્વેષના પરિણામથી વ્યવહાર કરી શકે નહીં. જે રાગ દ્વેષના વ્યવહાર કરે છે એ નવકારની આશાતના કરે છે, એ નવકારની વિરાધના કરે છે. કારણ તે તમે સંકલ્પ કરો છો નમો હરિહંતાણમ. કોને નમસ્કાર કરો છો? એ પાંચે પરમેષ્ઠીને નમસ્કાર કરો છો. કયા? જે છે જે થઈ ગયેલા છે, જે વર્તમાનમાં છે અને જે એ તમારો દુશ્મન પણ હોય છે, તમને ન ગમતો માણસ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. નવકાર ગણનારો, રાગ દ્વેષથી મુક્ત બનનારો. આ શરત છે નવકારની. ફળતો કેમ નથી? આ ગુરુપદનો દિવસ છે. આ ગુણ સંપદાના પદો જ. ઉપાધ્યાય પદ
કેવા કેવા ગુરુ ભગવંતો, આપણી પરંપરા યાદ કરજો. આપણે આજે ઊભા છીએ ને, આ બે શબ્દો બોલાય છે કે બે શબ્દો સંભળાય છે કે આ પુસ્તક વાંચી શકાય છે, કોનો ઉપકાર છે? આ મહાપુરુષો છે ને તો આપણે છીએ. આપણું અસ્તિત્વ આપણા પુણ્ય નથી ટક્યું, એ મહાપુરુષોના પુરુષાર્થે ટક્યું છે. આપણે ભલે માનતા હોઈએ કે અમે શાસન ચલાવીએ છીએ, શાસન આપણને ચલાવે છે, શાસન આપણને નભાવે છે. બાકી 1 મિનિટમાં જૂતા મારીને બહાર કાઢી મૂકે એમ છે. આપણી એટલી જ હેસિયત છે. આપણે ઉદાર છે આ શાસન. કેવો ઉપકાર! આચાર્ય ભગવંત હોય તોય હરિભદ્ર સુરી મહારાજને તમે યાદ કરો. કેટલું સર્જન, કેટલું સર્જન આપણી કલ્પના બહારનું છે. દિવસ રાત એક જ કામ, બસ શ્રુત સર્જન, એક જ કામ. સાંજ પડે, શ્રાવકો વંદન કરવા આવે ને, જુએ આચાર્ય ભગવંતને જુએ, એ પોતાની એકાગ્રતાથી સર્જનમાં હોય ત્યાં વંદન કરવું એમ નો પૂછે. અહીં તો એટલી વાર પૂછે ને કે તમારે ઊંચું જોવું જ પડે, ત્યારે ગુસ્સે થઈ જવાય કે સાહેબ તમારે ગુસ્સે થવાય, તો શીખામણ આપે. કોઈ દાડો એવું કરતા નહીં, નિવેદન કરીને વંદન કરવા માંડજો. સાહેબ વંદન કરું છું, શરૂ કરો. આ બોલવું જ હોય તો, બાકી એની જરૂર નથી. એક દિવસ ઉદાસ બેઠા છે ને, અને પેલા શ્રાવકે પૂછ્યું, સાહેબ રોજ આપના ચહેરા ઉપર આટલી બધી પ્રસન્નતા હોય, આજે કેમ ઉદાસ છો? આજે કેમ માયુસ છો? હરિભદ્ર સુરી મહારાજ કહે છે કે ભાઈ, આખો દિવસ તો શ્રુત સર્જનમાં જાય છે, પણ આખી રાત અંધારું હોય છે ને તો પ્રમાદમાં જાય છે. મારાથી શ્રુત સર્જનનું કામ નથી થઈ શકતું ને એનો વિષાદ છે. અને પેલો શ્રાવક, સાહેબ લાભ આપો. પોતાના હકની ઊંઘ પણ જતી કરીને જેણે આપણને શાસ્ત્રો આપ્યા છે ને, એ આચાર્યનો ઉપકાર કેવો હોય. પોતાના હકની ઊંઘ પણ છોડી છે. કોના માટે? હું પામ્યો છું જેના થકી એ સહુ સુધી પહોંચે, એ બધા જ જીવો પામે, બધા જ બાળ જીવો સુધી આ બધું પહોંચે, એના માટે મહાપુરુષે આટલો પુરુષાર્થ કર્યો. અને આપણે એને તો પોખવામાં ઊણા ઉતર્યા છે, આપણે એનું સન્માન કરવામાં પણ ઊણા ઉતર્યા છે. આપણે કશું જ કરી શક્યા નથી. આપણી પોતાની વાહવામાંથી ઊંચા આવીએ તો આ બધું યાદ આવે. આપણે ઓશિયાળા છીએ મહાપુરુષોના, ઓશિંગણ છીએ મહાપુરુષોના. એમના વગર આ કશું જ ન હોય. ઉપાધ્યાયજી મહારાજ, આજે એમનો દિવસ. યશો વિજયજી મહારાજ, આ એક જ દાખલો એવો છે. સૂર્યાસ્તનો આ પ્રકાશનું છેલ્લું ટીપું હોય ને ત્યાં સુધી એમની કલમ ચાલતી હોય. અને પોતે લખેલું રફ એમના ગુરુ મહારાજ ફેર કરે. આ એક જ દાખલો. કોણ ફેર કરે? નય વિજયજી મહારાજ એમના ગુરુ ભગવાન એમની લખેલી પોથીને ફેર કર્યા. કેટલું પ્રદાન, કેટલું આપ્યું છે આ ઉપાધ્યાય ભગવંતોએ. કેવા કેવા ભગવંતો થયા છે. આશા મહોપાધ્યાય મેઘ વિજયજી મહારાજ, હેમચંદ્રાચાર્ય મહારાજે કાવ્ય રચ્યું હતું, સપ્તસંધાન કાવ્ય. એ કાવ્યની ખૂબી એવી, એક શ્લોક એમાં 7 ચરિત્રો હોય. દરેક શ્લોકમાં 7 ચરિત્ર. એક રીતે અર્થ કરો તો ઋષભદેવનું ચરિત્ર, બીજી રીતે અર્થ કરો તો શાંતિનાથનું ચરિત્ર આવે, ત્રીજી રીતે અર્થ કરો તો નેમિનાથનું ચરિત્ર આવે, ચોથી રીતે અર્થ કરો તો પાર્શ્વનાથનું ચરિત્ર થાય, પાંચમી રીતે અર્થ કરો તો મહાવીર સ્વામીનું ચરિત્ર થાય, છઠ્ઠી રીતે અર્થ કરો તો રામનું ચરિત્ર થાય, અને 7મી રીતે અર્થ કરો તો કૃષ્ણનું ચરિત્ર થાય. સાંભળ્યું છે? એક શ્લોકના 7 અર્થ આવી રીતે થાય. હવે લુપ્ત થઈ ગયું, મળતું નથી. એ જ કૃતિની અનુકૃતિ ઉપાધ્યાય મેઘ વિજયજી મહારાજે કરી, સપ્તસંધાન મહાકાવ્ય બનાવ્યું. અને એની ટીકા લખી અમારા અમૃતસુરી મહારાજ.
આ પ્રધાન છે શાસન. સમય સુંદરજી મહારાજ રાજ દરબારમાં જાય તે વખતે મુસલમાન બાદશાહોનો કોઈ કે કામ બંબેર નહીં કરી. સાહેબ આ જૈનો છે ને ગપ્પાષ્ટક બહુ આવે, ગપ્પા બહુ ચલાવે. આપણે તેમ કહેવાય એક એક શબ્દના પ્રભુની વાણી હોય એના એક એક શબ્દના અનંત અર્થો થાય એમ આપણે બોલીએ. સાહેબ આવા બધા ગપ્પા જોડી આપે. કોઈ દિવસ એવું બને એક શબ્દના અનંત અર્થ થાય? બને એવું? આપણો ભય બોલે છે. આપણને એમ છે કે ના પાડીશું મિથ્યા તો લાગી. સમય સુંદરજી મહારાજને કહેવામાં આવ્યું, સાહેબ આ શું છે બધું? સાબિત કરી આપો, સાબિત કરી આપો. કેવી કટોકટીની પળ કહેવાય. જો સાબિત ન કરી આપે તો તમે ખોટા છો, એ સાબિત થઈ. મહારાજજીએ કીધું કે મને થોડોક સમય આપો. સારું. ઉપાશ્રય ગયા, બેઠા અને કલમ હાથમાં લઈને લખવાનું ચાલુ કર્યું. સમય થયો અને રાજ દરબારમાં પોતે રોજ રાહ જુએ છે ક્યારે પૂરું થાય. રાજ દરબારમાં ઉપસ્થિત થયા. રાજાને કીધું, બોલો કેવી રીતે સતાડું? આજે સાબિત કરવાનો દિવસ. ચાલો પ્રેક્ટિકલ એક વાત કરીએ. હું એક વાક્ય આપું અને તમારા સભામાં ઘણા બધા પંડિતો બેઠા છે, એનો અર્થ કરજો. અને સમય સુંદરજી મહારાજે વાક્ય આપ્યું, રાજાનો દદતે સૌખ્ય. એનો સીધો અર્થ એટલો જ થાય કે રાજાઓ સુખ આપે. હવે આ સંસ્કૃતનું વાક્ય છે, આના અર્થ કરો. સભામાં પંડિતો બેઠા છે, શબ્દ આમ તેમ કરીને 2, 4, 5, 10, 15 અર્થ કર્યા. પછી કે બસ હવે આનાથી વધારે ન થાય. પાકું? તો કે હા પાકું. પછી પોતે લાવેલા પોથી રાજાને આપી કે આ પોથી, આમાં જોઈ લો, રાજાનો દદતે સૌખ્યમ. આ એક વાક્યના 8 લાખ અર્થો કર્યા. કેટલા? હવે આ તમારા પંડિત બેઠા એને બતાવો. બોલા કે થાય જ નહીં, પણ આ પોથી છે તમારી સામે, વાંચો. બધા માથું ખંજવાળતા જાય. પછી રાજાને કીધું સમય સુંદરજી મહારાજે, મહારાજ એવો છદ્મસ્ત જીવ જેની પાસે જ્ઞાનની મૂડી પણ નથી, એ એક વાક્ય બોલે અને એના 8 લાખ અર્થ થઈ શકતા હોય તો જે સર્વજ્ઞ છે અને તીર્થંકર પદે બિરાજમાન છે એના મોઢામાંથી નીકળેલા શબ્દના અનંત અર્થો થાય, એમાં નવાઈ શું છે ભાઈ? આ શાસન રક્ષા છે. કેવા અદભુત વારસો આપણને ઉપાધ્યાયજી મહારાજના તો બધા જ ગુજરાતી ગ્રંથો, ખાલી ઉપાધ્યાયજી મહારાજના ગુજરાતી ગ્રંથો વાંચી જઈએ ને તો આપણે ગીતાર્થ થઈ. આપણી પાસે ટાઈમ, આપણી પાસે સમય નથી. જ્ઞાન અને આપણો સમાજ એ બે વચ્ચે જાણે 12મો ચંદ્રમા. શું પૂજા કરશો ઉપાધ્યાયજી મહારાજ? નમો જાણ બોલ્યા કરશો બસ. ઉપાધ્યાયનો ગુણ કયો? વિનય. એટલે વિનય એટલે હું અહીંયા થાવ લાવો. ઉપાધ્યાયજી મહારાજનો ગુણ વિનય નહીં, વિનયન. જ્ઞાનનો વિનિયોગ બીજામાં કરી આપવો એ ઉપાધ્યાયનો ગુણ. વિનય તો હોય જ ને, નહીં તો ઉપાધ્યાય થાય છે નો. વિનય વગર ઉપાધ્યાય કેવી રીતે થાય? વિનય તો સાધુમાં જોઈએ, વિનય તો બધામાં જોઈએ. વિનયન, જ્ઞાનનો બીજામાં વિનિયોગ કરી આપે. જેમની પાસે બેસો અને તમારું જ્ઞાન ઉગડે એનું નામ ઉપાધ્યાય. મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ પહાણને પલ્લવાણે પાષાણાદપી પીયુષમ સેંદ્યતે યસ્ય લીલયા. પાષાણ જેવો શિષ્ય હોય, પથ્થર જેવું હોય, જેની બુદ્ધિ જ ન ચાલતી હોય, એની પણ બુદ્ધિને મઠારીને હળવી કરીને જ્ઞાન પ્રગટાવી આપે એનું નામ ઉપાધ્યાય. આ ગુરુનો ગુણ છે, બરાબર યાદ રાખજો. મેં ફરી કહું છું, ઉપાધ્યાય એ તો ગુણ છે.
પદવી સાથે એને કોઈ સંબંધ નથી. અંદર ઉપાધ્યાય પદ ઉપાધ્યાય ગુણ પ્રગટ્યો હોય ને તો એ જ્ઞાન આપે. અકળાયા વગર, દ્વેષ કર્યા વગર તમારે આશ્રય આવેલો જીવ છે એના પ્રત્યે દ્વેષ નથી કરવા. ભાવના ચંદન રસસમ વયણે અહિત તાપ સવિટાળે. શું શબ્દો વાપર્યા છે ઉપાધ્યાયજી મહારાજે આમાં ઉપાધ્યાય પદની ઢાળમાં? ભાવના ચંદન રસસમ વયણે જીવદળ છે, કર્મનો માર્યો જીવ છે, આવી ગયો તમારી પાસે. કર્મ નબળા છે, એના સંયોગ નબળા છે. કેવી રીતે એને ટ્રીટ કરે? કેવી રીતે ટ્રીટ કરે? સાચું કહો. કોઈકના ઘરમાં મોંગોલિયન બાળક જન્મ્યું હોય, કેવી ટ્રીટમેન્ટ આપો? સાચું કે પ્રેમથી રાખો. કેટલો પ્રેમ કરે માણસ? કરે, ખૂબ કરે. સાજો દીકરો હોય ને એના કરતા વધુ પ્રેમ મંદબુદ્ધિવાળા દીકરાને કરે. એમ અહીંયા પણ ભાવના ચંદન રસસમ વયણે આ શરત મૂકી છે. તમારી અંદર તમારા આશ્રય આવેલો જીવ જો કર્મનો માર્યો હોય તો તમારી વાણીમાં વધુ ને વધુ અમૃત ઝરવું જોઈએ. તમારી અંદર વધુ ને વધુ વાત્સલ્ય પ્રગટવું જોઈએ. તમારી ધીરજ ઓર વધવી જોઈએ. તિરસ્કાર નહીં, ધૂતકાર રહેવાનું નથી. પ્રેમ, પ્રેમથી જ કોઈને પલાળી શકાય છે. પાણીથી પલળે કોઈ પથરાથી પલળ્યા? આ ઉપાધ્યાયનું લક્ષણ છે, આ ગુરુનું લક્ષણ. અહિત તાપ સવિટાળે. અહિત અનાદિકાળના સંસ્કાર છે ભાઈ. જીવ ભૂલ કરવાનો જ છે અને ભૂલ તો અધિકાર છે. જીવ કરે. ગુરુની ફરજ શું છે? એને મઠારવાનો છે, એને ઘડવાનો છે, એને સુધારવાનો છે અને સન્માર્ગે લાવવાનો. આજે ઉપાધ્યાય પદની આરાધનાનો દિવસ છે. પ્રાર્થના કરજો. ઉપાધ્યાય પદ એની આરાધનાથી આપણામાં પણ કોઈ જ્ઞાન આપનારું મળે એમ પ્રાર્થના કરો. એના કરતા જ્ઞાનની રુચિ જાગે એની પ્રાર્થના કરજો. આપનારા તો ઘણા છે, તમે લેનારા નથી. આ રીતે ઉપાધ્યાય પદની આરાધના કરજો. આવતીકાલે સાધુ પદની એનું શું સ્વરૂપ છે? ધન્યવાદ. વંદન. ઇચ્છામિ કમસો દેજો દેનિશ્ય ઇચ્છામિ કમસો દેજો દેનિશ્ય ઇચ્છા સુરલ